નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી ભુજ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નખત્રાણા તાલુકાના બીબર ગામે એરફોર્સનું ફાઇટર પ્લેન થયું ક્રેશ, પાયલોટનો આબાદ બચાવ. ભુજિયા કિલ્લા પર નાગપંચમીનો ભરાયો પરંપરાગત મેળો, રાજવી પરિવાર દ્વારા ભુજંગદેવનું થયું પૂજન. ભુજના એસટી બસ સ્ટેશનની સ્થિતિ વરસાદ બાદ ભયંકર, પુષ્કળ કાદવ કીચડ વચ્ચે રોગચાળો ફેલાવાની સ્થિતિ. નખત્રાણા તાલુકાના બીબર ગામે બપોરના અરસામાં પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ભુજ એરફોર્સનું ફાઇટર પ્લેન હતું. પ્લેન ક્રેશ થતા જમીનમાં 15 ફૂટનો ખાડો પડી ગયો હતો. ઘટનાને પગલે એરફોર્સના અધિકારીઓ, પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. નખત્રાણા તાલુકાના બીબર ગામે ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટનાએ કચ્છમાં ચકચાર જગાવી હતી. ભુજના એરફોર્સનું જગુવાર ફાઇટર પ્લેન રૂટીન મુજબ નીકળ્યું હતું. પ્લેનમાં કોઈ ટેકનિકલ ક્ષતિને કારણે બીબર નજીક ખાબકી પડ્યું હતું. બીબરના માધુભા જાડેજાના ખેતરમાં વિમાન પડ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. પ્લેન પડી જવાને કારણે જમીનમાં 10 થી 15 ફૂટ વિસ્તારમાં ખાડો પડી ગયો હતો અને એકાદ કિલોમીટરની આસપાસ તૂટી પડેલા વિમાનનો મલબો વેરવિખેર જોવા મળ્યો હતો અને આખું પ્લેન બળીને ખાખ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થયાની આ ઘટનામાં પાયલોટનો પણ આબાદ બચાવ થયો હતો. દુર્ઘટના ઘટી તે પૂર્વે 1.5 કિલોમીટર પહેલાના ગોધિયાર ગામ પાસે પાયલોટે પેરાશૂટ ખોલીને જંપલાવી દીધું હતું. પાયલોટને પ્લેનમાં ખામી જણાતા કાબુ ગુમાવતા તેણે શાણપણ વાપરી પેરાશૂટ ખોલીને સમય સૂચકતાથી જંપલાવી દેતા તેનો બચાવ થયો હતો. બીબરના ખેતરમાં ખાબકેલા પ્લેને આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર જગાવી હતી. પ્લેન ક્રેશ થયાની પ્રથમ જાણ ગાગુબા જાડેજાને થઈ હતી અને તેણે 100 નંબર ડાયલ કરીને પોલીસમાં જાણ કરી હતી. ઉપરાંત અન્ય ગામમાં 50 લોકોએ પ્રાથમિક તબક્કે પ્લેનમાં લાગેલી આગને ઓલવવા પ્રયાસ કર્યો હતો. અમે અહીંયા પહેલા સ્ટાર્ટિંગમાં અમે જ પહેલા પહોંચ્યા હતા. અમે 40 થી 50 જણા અમે ગામમાં હતા. બહાર નીકળ્યા હતા અહીંયા ત્યારે એકદમ આગ જોવા મળી, કારણ કે ગામ અહીંયાથી ખાલી 1 થી 1.5 કિલોમીટર દૂર છે અને પછી ધુમાડા, એટલે અમે એકદમ ગાડીઓથી અહીંયા કને પહોંચ્યા 40 થી 50 જણા. એટલે અહીંયા જોયો તો એકદમ આમ ધકતો તો બાજુમાં જવાય એ પરિસ્થિતિ નહોતી. એટલે અમે જે આગળ ન જાય એના માટે બુઝાવવાનો શરૂ કર્યો અને પછી 100 નંબર ઉપર અમે જાણ કરી કે ભાઈ આવી રીતનું આમ વિમાન કે કાંઈક છે આમ પડ્યો છે અને આગ લાગી ગઈ છે, વિમાનમાં કાંઈ બચ્યું નથી, ખાલી પતરા ખાના છે. તો એ કે પાયલોટ, તો અમે પછી ખાલિયા અને બીબરના બધા લોકો ભેગા થઈ ગયા. તો એ લોકોએ અમે જાણ કરી કે પાયલોટ છે એ એકદમ સલામત છે અને અહીંયાથી 1.5 કિલોમીટર અંતરે નાની ગોધિયાર છે, અહીંયા કને એક સલામત સ્થળ ઉપર છે. એટલે અમે કીધું કે હવે બરાબર છે. અને પછી તો મેં માધુભાને જાણ કરી, મેઘુભાને જાણ કરી, એટલે એ લોકો વાય બધાને જાણ કરી અને હવે તો અધિકારીઓ બધા પહોંચી આવ્યા છે અને કોઈ જાનહાનિ કે એવી કાંઈ થઈ નથી. તો ઘટના બાદ નખત્રાણાના ડીવાયએસપી ચિંતન સરવૈયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો. એરફોર્સના અધિકારીઓએ પણ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી. તેમજ તૂટેલા પ્લેનનો મલબો ખસેડવાની કામગીરીમાં જોતરાયા હતા. ત્યારે એરફોર્સના ઓફિસરે આ ઘટનાની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. घटना कुछ नहीं, हमारा एक जहाज यहाँ पे क्रैश हुआ है. ठीक है, ये जैगवार हवाई जहाज है जो यहाँ पे क्रैश हुआ है हमारा. सर कहाँ से कहाँ जा रहा था? कहीं लोकल फ्लाइंग एक्सरसाइज पर ही थे, भुज से चले हैं एयरक्राफ्ट, उसके बाद यहाँ पे क्रैश हुआ है. सर पायलट क्या हुआ? पायलट सेफ है एकदम, कोई चिंता की बात नहीं है, वो अभी हॉस्पिटल में है. सर अभी क्या कार्रवाई चल रही है? अभी हम इन्वेस्टिगेट कर रहे हैं, पता कर रहे हैं कि क्या हुआ है एग्जैक्टली, क्यों क्रैश हुआ है. ठीक है सर, प्राथमिक तौर पे कुछ पता चल रहा है? कुछ नहीं पता चलता था प्राथमिक तौर पे कि क्या हुआ है. ठीक है, इसका रीजन किस तरफ उड़ान भर रहे थे? लोकल यहीं पे भुज के लोकल फ्लाइंग एरिया में उड़ान भर रहा था. नॉर्मल रूटीन एक्सरसाइज कर रहे थे ये लोग, तब ये हुआ है. નખત્રાણા તાલુકાના બીબર ગામે પ્લેન ક્રેશ થયા બાદ કોઈ જાનહાનિ ન થઈ તે સારી વાત કહેવાય. સદનસીબે અહીંના ગામ પરથી મોટું જોખમ ટળ્યું. બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ બીબર. આજે નાગપંચમી નિમિત્તે ભુજિયાના ઐતિહાસિક કિલ્લે પરંપરાગત મેળો યોજાયો હતો. તો ભુજિયાની તળેટીએ આવેલા ભુજંગદેવની પૂજા રાજપરિવાર દ્વારા કરાતી હોય છે. જે પૂજા કરવાનો આદેશ રાજવી કુળના પ્રાગમલજી ત્રીજાએ સાવજસિંહને કરતા તેમના દ્વારા પૂજા કરાઈ હતી. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. શ્રાવણ સુદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે લોકો પોતાના ખેતરપાળનું પૂજન કરતા હોય છે. કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે
ભુજિયાના કિલ્લે નાગપંચમીની ઉજવણી વિશેષ રીતે થાય છે. ભુજિયાના કિલ્લાની તળેટીએ આવેલ ભુજંગદેવના મંદિરમાં નાગપંચમીના દિવસે રાજપરિવાર દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે. તેની પાછળ ઐતિહાસિક મહત્વ પણ જોડાયેલું છે. ઐતિહાસિક વાત કરીએ તે પહેલા આજે અહીં કઈ રીતે પરંપરાગત પૂજન થયું તેની વાત કરીએ તો આ વર્ષે કચ્છના રાજવી કુળના પ્રાગમલજી ત્રીજાની તબિયત નાદુરસ્ત હોતા વિંજાણ જાગીરના વડીલ અને રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ સાવજસિંહ જાડેજાએ પૂજા કરી હતી. પ્રથમ ભુજના રણજીત વિલાસથી ગાડીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જે પરંપરા મુજબ ભુજંગદેવના મંદિરે પહોંચી હતી, જ્યાં સાવજસિંહ જાડેજા દ્વારા નાગદેવતાનું પૂજન કરાયું હતું. ત્યારે અનુભવીએ તેમની લાગણી. કચ્છનો કીર્તિસ્તંભ, કચ્છનો ઐતિહાસિક સ્તંભ છે આ કચ્છનો ભુજિયો કિલ્લો, કે જે શૂરવીરતાનું એક પ્રતીક છે. આજથી 285 વર્ષ પહેલા રાવસિંહ દેસડજીના સમયમાં કચ્છમાં સિંધુ નદીના પાણી વહેતા હતા, કચ્છમાં સમૃદ્ધિ હતી. આ જગ્યાએ મને જે પૂજા કરવાનો મોકો મળ્યો છે, જેથી મારી જાતને હું ખૂબ ધન્ય માનું છું. મારા સાથે તેરા ઠાકોર સાહેબ, દીપક ઠાકોર સાહેબ, નડિયા ઠાકોર સાહેબ, બધા ઠાકોર સાહેબો ભાયાતો આવ્યા છે. અને આ વર્ષે હંમેશા છેલ્લા 285 વર્ષથી કચ્છનો જે રાજ પરિવારનો જે મહારાવશ્રી હોય, અમે ભાયાતમાં આવીએ, જે મહારાવશ્રી હોય એ મહારાવશ્રી પૂજન કરતા હોય છે. પણ આ વખતે મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાની આ સમયે નાદુરસ્ત તબિયત હોવાથી તેમણે મને આદેશ આપેલો. આજે મેં પૂજન કર્યું. હું મારી જાતને ખૂબ ધન્ય માનું છું. નાગપંચમીના દિવસે ભુજંગદેવના પૂજનની સાથે ઐતિહાસિક કિલ્લાની તળેટીએ પરંપરાગત મેળો ભરાય છે, જેમાં સવારે પૂજન દરમિયાન આસપાસના વિસ્તારોની શાળાના બાળકોને પણ અહીં બોલાવાય છે, જેથી બાળકો અહીંના ઇતિહાસથી પણ વાકેફ થાય. ત્યારે ભુજની હિતેન ધોળકિયા વિદ્યાલયના છાત્રોએ ભુજની પ્રવર્તમાન પરિસ્થિતિને પણ નજર સમક્ષ રાખીને કબીર ન્યૂઝ સાથે વાત કરી હતી. નમસ્તે, મારું નામ નોડે કાદર ખાન છે. અમે હિતેન ધોળકિયા વિદ્યાલયમાંથી આવ્યા છીએ. અમારી સ્કૂલના સાહેબો આજે આવી પરિસ્થિતિ વચ્ચે, કે તમે જોવો છો હિન્દી મુસ્લિમ ભાઈઓ વચ્ચે આજે ઘણો બધો ઝઘડો થયો, આવી પરિસ્થિતિ વચ્ચે અમે આ મેળામાં લઈ આવ્યા છીએ. એના માટે હું એમને માટે ખૂબ ગૌરવ છે. આજે આ ભુજિયા તમે જાણો છો કે ભુજિયાના રાજા આવ્યા છે. અમને બહુ મજા આવે છે અહીંયા ફરવા માટે, ભુજિયાનો ઇતિહાસ જાણવો. અમે ઉપર ગયા, મંદિરોના દર્શન કર્યા. મારી એ અપેક્ષા છે કે આજે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બે સંપીને રહે. અમે શ્રી હિતેન ધોળકિયા વિદ્યાલયમાંથી આવ્યા છીએ અને અમે આ પરિસ્થિતિ હોવાના કારણે પણ અમને સારા છે ને અહીંયા ભુજના ડુંગરના મેળા ઉપર લઈ આવ્યા. અમને ઘણી જ મજા આવે છે અહીંયા. અને અમે અહીંયા 250 છોકરા અહીંયા આવ્યા છીએ ફરવા માટે, મેળા માટે. થેન્ક યુ. કેવું લાગે છે આ મેળામાં? અમને ઘણી મજા આવે છે. હમણાં અમે ઉપર પર ચડ્યા હતા. દર વર્ષે અમે નથી ચડી શકતા, પણ આ વર્ષે અમે ચડ્યા. અમને ઘણી મજા આવી. થેન્ક યુ. તો સરકારશ્રી દ્વારા હાલ ભુજિયાના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવીને કામ ચાલી રહ્યું છે. ત્યારે સાવજસિંહ જાડેજાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સાથે અહીંના ભુજંગદેવ સહિતના મંદિરોની કીર્તિ જળવાય અને તેનો પણ વિકાસ થાય તેવી વાત કરી હતી. અત્યારે ભુજિયાનો વિકાસ થઈ રહ્યો છે, બહુ સારી વાત છે. છતાં એનું જે ઐતિહાસિક મહત્વ છે, આ કિલ્લો છે, ગઢ છે, ભુજંગદેવ છે, એનું જે મહત્વ છે જળવાવું જોઈએ. કારણ કે મહાભારતની અંદર ઉલ્લેખ છે કે કચ્છમાં 6 પ્રકારના ઉત્તમ કિલ્લા હોય છે. એમાં જે પર્વત ઉપરનો જે કિલ્લો હોય એ ઉત્તમ કિલ્લો ગણાય છે. એ પૈકીનો આ ભુજિયો કિલ્લો છે, એક ઉત્તમ કિલ્લો છે અને એની પણ જાળવણી થવી જોઈએ. આજે અમારી સાથે ખરેખર આનંદ થાય છે કે જે અમારા રાજ પરિવારોમાં જેમની તાકાતથી, જેમના આશીર્વાદથી અમે કચ્છ રાજ મેળવ્યું હતું ને જેમણે ભાલું આપ્યું હતું ને જેના વળી ખેંગારજી અને સાહેબજી વિજય થયા હતા, એ પરિવારમાંથી આવતા ગુરજી પ્રવીણ મેરજી પણ અમારી સાથે છે. એ રીતે આજે છૂવાછૂત માનવામાં આવે છે, પણ તે સમયની અંદર જ્યારે રાજ તિલક બેસે ત્યારે જે માતંગ દેવ હોય એ રાજ તિલક વિધિ કરતા હોય છે. આજે અમારા સાથે માતંગ દેવ પણ હાજર છે. એટલે આ એક ઐતિહાસિક સંભાળનો ઐતિહાસિક પ્રસંગ આજનો આ પ્રસંગ બની રહ્યો છે. અને આજે જે મને આ એક મોકો મળ્યો છે, જે બદલ હું મારી જાતને ખૂબ ધન્યવાદ માનું છું. જય માતાજી. આમ ભુજિયા કિલ્લાની ગોદમાં આવેલા ભુજંગદેવની પૂજા ક્ષત્રિય પરિવાર અને ભાયાતો દ્વારા પરંપરાગત રીતે કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. अल्लाह तेरो नाम, ईश्वर तेरो नाम, अल्लाह तेरो नाम. કચ્છના તમામ સમાજના લોકો તથા આગેવાનોને શાંતિ જાળવવા નમ્ર અપીલ. કોઈપણ જાતની ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાયા વિના હિન્દુ મુસ્લિમ ધર્મના તમામ લોકોને શાંતિ જાળવવા નમ્ર અપીલ. આપનો જ વિનોદ લખમસિંહ ચાવડા, સાંસદ શ્રી, કચ્છ. ભુજના ભુજિયા કિલ્લાનો ઇતિહાસ પણ અનેરો છે.
તેવામાં આજના દિવસે એ જાજરમાન ઇતિહાસ પણ વાગોળવાનું મન થાય છે. વિક્રમ સંવત 1785માં અમદાવાદનો બાદશાહ શેર બુલંદ ખાન ભુજિયાના કિલ્લા પર ચડાઈ કરવા આવેલો અને અહીંના સ્થળે જ તેને પરાસ્ત કરવામાં આવ્યો હતો. તો જોઈએ ભુજિયાના અનેરા ઇતિહાસની ગાથા. ભુજ શહેરની સ્થાપનાને 4 સદીઓથી પણ વધુ સમય થઈ ગયો છે. ભુજની સ્થાપના પછી સંવત 1785માં ભુજિયાના કિલ્લા પર આક્રમણ થયું હતું. તે વખતે કચ્છની ભવ્યતાની જાણ દિલ્હીના બાદશાહને થતા તેણે ભુજિયો કિલ્લો સર કરવા અમદાવાદના બાદશાહ શેર બુલંદ ખાનને કહ્યું. શેર બુલંદ ખાને ભુજિયા પર 50,000ના લશ્કર સાથે ચડાઈ કરી. તે વખતે કચ્છમાં મહારાવ બીજા દેસરા પરમેશરાનું રાજ હતું. ત્યારે જાડેજા કુળના રાજવી પરિવારના સભ્યો અને ભાયાતોની સાથે શેર બુલંદ ખાનનો સામનો કરાયો. આ યુદ્ધમાં અમદાવાદના લશ્કરને પછાડવામાં આવ્યું. ત્યારે આ ઐતિહાસિક વાત કરતા કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાએ કહ્યું હતું કે દિલ્હીના બાદશાહે અમદાવાદના સુબા શેર બુલંદ ખાનને કચ્છ કબજે કરવા માટે મોકલ્યો. શેર બુલંદ ખાન 50,000ના લશ્કર સાથે કચ્છ ઉપર ચડી આવ્યો અને એ વખતમાં જ્યારે મોહમ્મદ શાહ બાદશાહ ત્યાં દિલ્હીમાં હતો, શેર બુલંદ ખાન ચડી આવ્યો અને એ વખતમાં જે કચ્છના જે લશ્કર છે તે ઉપરાંત નાગા બાવાની એક જમાત આવી હતી. કચ્છનો એવો નિયમ હતો કે કોઈ પણ જમાત આવે એ જમાતને અહીંયા સીધું સમાન આપવામાં આવતું હતું. એટલે 900 નાગા બાવાની જે જમાત હતી એ પણ કચ્છની મધ્ય આવે અને કચ્છના હિન્દુ મુસ્લિમો ખંભે ખંભો મિલાવીને લડ્યા. આ લડાઈની અંદર મારા પૂર્વજ મારા દાદા લખાજી પણ લડ્યા હતા અને આજે આ જગ્યાએ મને જે પૂજા કરવાનો મોકો મળ્યો છે, જેથી મારી જાતને હું ખૂબ ધન્ય માનું છું. યુદ્ધ વખતે નાગા બાવાઓની જમાત પણ અહીં આવી હતી. આ યુદ્ધમાં કચ્છના ક્ષત્રિય અગ્રણીઓ ઉપરાંત હિન્દુ મુસ્લિમ સૌએ ખંભે ખંભા મિલાવીને સામનો કર્યો હતો. ત્યારે તત્કાલીન યુદ્ધના વાતાવરણનું આબેહૂબ વર્ણન કરતા ઇતિહાસવિદ જયવીરસિંહ સોઢાએ કહ્યું હતું કે વિક્રમ સંવત 1785માં કચ્છની ગાદી ઉપર મહારાવ શ્રી બીજા દેસરા પરમેશ્વરા આ ગાદી પર વિદ્યમાન હતા અને તેમના દિવાન દેવકરણ શેઠ પણ હતા. તે સમયમાં શેર બુલંદ ખાને કચ્છ પર આક્રમણ કર્યું અને આ આક્રમણના ફલસ્વરૂપે મહારાવ શ્રી દેસરજીના જ્યેષ્ઠ કુંવર લખપતજી અને રોહા ઠાકોર જીઓજી કચ્છની જાડેજા ભાયાત હિન્દુ મુસ્લિમ અનેક કોમ આ યુદ્ધમાં એકત્રિત થઈ શેર બુલંદ ખાનને હરાવ્યો અને લખપતજીના વિપ્ર ગુરુના આદેશથી જે નાગા બાવાઓ 9,000ની જે જમાત જયપુરી જમાત આવતી હતી સિંધ મધ્યે માતાજી હિંગલાજના દર્શન કરવા જતે વખતે ત્યાં ખાક ચોકમાં રોકાણા અને તેમણે શેર બુલંદ ખાનના ભત્રીજાને આ જગ્યા ઉપર ભત્રીજાની હત્યા કરી અને આ યુદ્ધ ઉપર વિજય મેળવ્યો છે. અને શેર બુલંદ ખાનની જે તલવાર જૂટવી એ જગ્યા આ છે જે રોહા ઠાકોર જીઓજીએ જે આ તલવાર જૂટવી એ સમયનો એક શબ્દ હું તમને સંભળાવીશ કે ઘા કરે પ્રતિમા ઉપર પૂજારી શું જોયા કરે, રીબાય રે દ્રાકડી રક્ષક શું જોયા કરે, અરે ચીર ઉતરે માતના સંતાન શું જોયા કરે. આવા ઘમાસાણ યુદ્ધથી શેર બુલંદ ખાન સામે યુદ્ધ કરી અને રોહા ઠાકોર જીઓજી 32 દિવસ સુધી રોહા જાગીરમાં જખમ રહી અને દેહાંત થયું. આ છે કચ્છનો ઇતિહાસ. આ રીતના કચ્છના ભુજિયાના કિલ્લાના જાજરમાન ઇતિહાસની સાક્ષીએ અહીં નાગપંચમીના દિવસે પૂજન અર્ચન કરાય છે અને મેળો પણ ભરાય છે. બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ. ભુજનું એસટી બસ સ્ટેન્ડ માત્ર 1 ઇંચ વરસાદમાં જ તળાવમાં ફેરવાઈ જાય છે અને વરસાદ પછીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. કાદવ કીચડ અને ગારા વચ્ચે જિલ્લા મથક ભુજના બસ સ્ટેશન પર પ્રવાસીઓ આવે છે અને એસટીના કર્મચારીઓ ફરજ બજાવે છે. વર્ષોથી સર્જાતી આ સમસ્યાઓનો હલ ઝંખી રહ્યું છે ભુજનું બસ સ્ટેશન. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજ શહેરના ઘણા વિસ્તારો 1 ઇંચ વરસાદ પણ સહન કરી શકતા નથી. ઝરમર વરસાદમાં પણ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણભેર પાણી ભરાઈ જાય છે. તેમાંય ભુજનું બસ સ્ટેશન તો વરસાદ બાદ તળાવમાં ફેરવાઈ જાય છે. વરસાદ બાદ ભુજના બસ સ્ટેશનની આ સ્થિતિ થઈ જાય છે. ઠેર ઠેર ભરાયેલા ખાબોચિયાઓ અને કાદવ કીચડ વચ્ચે કામદારોને ફરજ બજાવવી પડે છે. તો જિલ્લા મથકના બસ સ્ટેશન પર દરરોજ આવતા હજારો પ્રવાસીઓ અને શાળા કોલેજના છાત્રોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઠેર ઠેર ફેલાયેલા કાદવ અને ગંદકી વચ્ચે માખી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. છતાંય સાફ સફાઈ માટેની નગરપાલિકાએ કોઈ કામગીરી કરી નથી. એસટી તંત્ર જ કાચબા ગતિએ સફાઈ કરે છે. વરસાદ પૂર્વે જ ભુજના ધારાસભ્યએ એસટીની મુલાકાત લીધી હતી અને પાલિકાને કામ પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. છતાંય પરિસ્થિતિ તેની તે જ છે.
સાંભળો જે તે વખતે નીમાબેને શું બયાન આપ્યું હતું તે. હું આજે અમે ફરી અને સંપૂર્ણ સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે, કર્મચારીઓ સાથે, એન્જિનિયરો સાથે બરાબર વ્યવસ્થિત ચર્ચા કરીને પ્લાનિંગ કર્યું છે. મારા પ્લાનિંગમાં એવું છે અત્યારે કે સૌથી પહેલાં તો નાળા સાફ કરવા માટે 1-2 દિવસમાં જેસીબીને ટ્રેક્ટરો લગાડી દઈએ એટલે નાળા કમ્પ્લીટ સાફ થઈ જાય અને સાથે સાથે જે આ ચેનલના જે કામો છે એ પણ કમ્પ્લીટ કરાવીએ. અર્જન્ટ આપણે આ કામ કરાવવામાં કોઈ તકલીફ નડે એવું મને લાગતું નથી એટલે આટલું થઈ જશે. પછી જે જનતાઘર પાસેથી જે ફાટો આપવો છે એ કામનું પ્લાન એસ્ટિમેટ બાકી છે એટલે એ અત્યારે હું નહીં કહી શકું કે અમે કરાવી દઈશું હમણાં, પણ આટલું કામ થઈ જાય એવું મને લાગે. હવે આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થાય છે તેની વાત સાંભળીએ જગતસિંહ સોઢા પાસેથી. 1 ઇંચ વરસાદની વાત આપની સાચી છે, પણ સાથોસાથ તમને હું 1.5 માસ પહેલાં ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં લઈ જાઉં તો માનનીય શ્રી ધારાસભ્ય શ્રી નીમાબેન અને નગરપાલિકાના પદાધિકારીઓ, વેપારી એસોસિએશનના અમુક પદાધિકારીઓ અહીંયા આવ્યા હતા. અમે લોકો સાથે હતા. હવે તકલીફ ક્યાં છે? વરસાદીનું પાણી છે એ બસ સ્ટેન્ડમાં તો નિકાલ થઈ શકે એમ છે, પણ ઘનશ્યામનગરમાં જે નાળું બનાવવામાં આવ્યું અને એસટી બસ સ્ટેન્ડના બરોબર આઉટગેટની સામે પાણી છોડવામાં આવ્યું અને એક ઇંચ જેટલા વરસાદનું પાણી જે ઘનશ્યામનગરમાં અને ઉપરવાસમાં તો એ બધું બસ સ્ટેન્ડમાં આવી ગયું. હવે અમારી કેપેસિટી એટલી નથી કે આ બધો પાણીનો નિકાલ થઈ જાય, કારણ કે સામે વાણીઓના વેપારીઓને મુશ્કેલી થાય છે અને જેનાથી બેન શ્રી ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ નગરપાલિકાને હુકમો કરેલા હતા, ચીફ ઓફિસરને અમારા રૂબરૂમાં, કે આ ચોમાસા પહેલાં નિકાલ કરશો, પણ આજ સુધી નિકાલ થયું નથી. ત્યારે ન છૂટકે અમારે અહીંયા પબ્લિકની સેવા લઈને બેઠા છીએ. તાબડતોડ અમારે એનો પાણીનો નિકાલ કરવા માટે કરીને વેપારીઓનું સમજૂત કરી વાણીઓમાં નિકાલ કરવાનો ફરજ પડી. ભુજના એસટી બસ સ્ટેશનને કાયમી મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે એસટી નિગમ દ્વારા હવે પૂર નાખવાની કામગીરી હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. સૈયદ જ્વેલર્સ એન્ડ એસોસિએટ્સ, સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર, રજવાડી હાર અને સેટ, ફેન્સી નેકલેસ અને મંગળસૂત્ર, ડાયમંડ નેકલેસ, ડાયમંડ રિંગ્સ, ફેન્સી ચેન, ફેન્સી ડોડિયા, ફેન્સી અને ડાયમંડ વીટી, લેટેસ્ટ અને અવનવી વેરાયટી, સુંદર અને કલાત્મક દાગીનાની વિશાળ રેન્જ, આધુનિક ફેશન મુજબના આભૂષણ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. કલકત્તી હાર, એરિંગ, પાટલા, વીટી, પોંચી, બુટ્ટી, સોયદોરા, ઝુમ્મર, અરબી બુટ્ટી તથા અરબી સેટ, ઇટાલિયન અને સિંગાપુરની જ્વેલરી આઇટમ, ચાંદીના કલાત્મક દાગીના અને ફેન્સી સાંકડા, કચ્છી વર્કના કલાત્મક ચાંદીના દાગીના મળશે. સૈયદ જ્વેલર્સ એન્ડ એસોસિએટ્સ, સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર 4 રસ્તા, રાજગોળ સમાજવાડીની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726544434 અને 9825610671. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમય, આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.